ભરૂચ અંકલેશ્વરમાં વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી સફળતા હાંસલ કરી છે। નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત એમ્બર્સ ગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે। અંકલેશ્વર વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન ગોઠવ્યું હતું અને આરોપીની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી। બાદમાં નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીક દરોડા પાડી એમ્બરગ્રીસના ગેરકાયદેસર સોદાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન અંદાજે 1.838 કિલોગ્રામ વજનનું એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે 65 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર, એક બાઇક પણ જપ્ત કરી છે અને કુલ મળી અંદાજે 66.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલા એમ્બરગ્રીસ ભાવનગર તરફથી લાવવામાં આવ્યું હતું અને તેનો સોદો થાય તે પહેલા જ વન વિભાગે કાર્યવાહી કરી હતી। ઝડપાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લાના સિંધા મહેન્દ્ર રમેશભાઈ, અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને ચૌહાણ કમલ નટવલ્લાનો સમાવેશ થાય છે। આ ગેરકાયદેસર વેપાર પાછળ કોનું મોટું નેટવર્ક કાર્યરત છે અને કે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત, સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે। તો સર, આ જે વેલ માછલીની વોમેટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો વેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે। દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ। આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે। અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે। પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ ગયા? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે। એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।